વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં આપણે પાર્ટ ઓફ સ્પીચમાં સૌથી પહેલો મુદ્દો નાઉનથી આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો નાઉનનો અર્થ થાય છે નામ, જેને આપણે ગુજરાતીમાં સંજ્ઞા પણ કહીએ છીએ. તો આ જે નાઉન છે તો તેની બેઝિક માહિતી આજે આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે નાઉનની વ્યાખ્યા જોઈએ તો જે શબ્દ વ્યક્તિ, સ્થળ, વસ્તુ, પ્રાણી, ગુણ, વિચાર અથવા ક્રિયાનું નામ દર્શાવે છે તેને નાઉન કહી શકાય. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો નાઉન એવો શબ્દ છે કે જે આસપાસની દુનિયાને નામ આપે છે. ઉદાહરણ આપણે જોઈએ તો વ્યક્તિ એટલે કે પર્સન, તો રાહુલ, રાજેશ, કરણ, મહેશ, તો આ વ્યક્તિઓના નામ છે. ત્યારબાદ પ્લેસ, તો સ્થળના નામ જે છે એ પણ નાઉન કહેવાય. અહેમદાબાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, ગુજરાત. થિંગ એટલે કે વસ્તુ, તો બુક, પેન, ચોક, તો આ બધા જે છે એ નાઉન કહેવાય છે. એનિમલ, લાયન, ટાઈગર, કાવ, ડોગ. ગુણ એટલે કે ક્વોલિટી, ઓનેસ્ટી. આઈડિયા, તો વિચાર એટલે કે ફ્રીડમ, સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ, તો એ આઈડિયા કહેવાય, તો એ પણ નાઉન છે. અને એક્શન, રનિંગ, રાઇટિંગ, રીડિંગ, ટીચિંગ, તો અહીં જે શબ્દો આપેલા છે તો એ દરેક કોઈને કોઈ વસ્તુને આપણી આસપાસની દુનિયામાં જોવા મળતી દરેક વસ્તુને જે ચોક્કસ નામ આપેલું છે તેને આપણે નાઉન કહીએ છીએ. હવે આમ નાઉનના બે પ્રકાર છે. મુખ્ય પ્રકાર આપણે આગળ જોઈશું, પરંતુ અહીં નાઉન કોન્ક્રીટ નાઉન એટલે કે મૂર્ત નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે અમૂર્ત નાઉન. કોન્ક્રીટ નાઉન કોને કહીશું? તો કે જેને આપણે જોઈ, સ્પર્શી અથવા અનુભવી શકીએ એવા નાઉનને આપણે મૂર્ત નાઉન કહીએ છીએ, એટલે કે કોન્ક્રીટ નાઉન કહીએ છીએ. અહીંયા ઉદાહરણ આપણે જોઈએ, બુક, પેન, લેપટોપ, તો એ જે છે તેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. સિટી, તો શહેર છે, તો એ કોન્ક્રીટ નાઉન થશે. ડોગ, ચેર, તો આ બધા જે છે એ કોન્ક્રીટ નાઉન થશે. હવે એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈએ તો કે જેને જોઈ કે સ્પર્શી શકાતા નથી પરંતુ અનુભવી શકાય છે, માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, તેવા નાઉનને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીશું. એના એક્ઝામ્પલ જોઈએ તો લવ, જોય, ફિયર, ઓનેસ્ટી, તો આ દરેક નાઉન જે છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો કોન્ક્રીટ નાઉન છે એ વાસ્તવિક વસ્તુને દર્શાવે છે અને એબ્સ્ટ્રેક્ટ નાઉન વિચાર, લાગણી અને ગુણોને દર્શાવે છે. નાઉનને બીજી રીતે પણ આપણે વિભાજિત કરી શકીએ, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ અને અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવા નામ. કાઉન્ટેબલમાં આપણે જોઈએ તો તેની સંખ્યા ગણી શકાય છે. દાખલા તરીકે 1 એપલ, 2 બુક્સ, 3 પેન્સ, 4 બોયઝ, 5 ગર્લ્સ, તો એ કાઉન્ટેબલ નાઉન થશે. જ્યારે અનકાઉન્ટેબલમાં આપણે જોઈએ તો તેની સંખ્યા સીધી ગણી શકાતી નથી, જથ્થામાં હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો વોટર, તો 1 વોટર, 2 વોટર એવું આપણે કહી શકીએ નહીં. મિલ્ક, તો તેનો જથ્થો હોય છે 1 લીટર, 2 લીટર. રાઈસ, તો એ કિલોગ્રામમાં આપણે રાઈસ ને વીટ જે છે તો એ કિલોગ્રામમાં, મણ, ક્વિન્ટલ, ટન તેવા જથ્થામાં આપણે માપી શકીએ છીએ, તેને સીધું ગણી શકાતું નથી. એટલા માટે વોટર, મિલ્ક, રાઈસ, વીટ આ બધા જે છે એ અનકાઉન્ટેબલ નાઉન છે. જ્યારે એપલ, બુક્સ, પેન્સ એ બધા કાઉન્ટેબલ નાઉન છે. જે નામોની વસ્તુઓ એક એક કરીને ગણી શકાય તેને કાઉન્ટેબલ નાઉન કહેવાય અને જે નામોની વસ્તુઓને સીધી સંખ્યામાં ગણી શકાતી નથી તેને અનકાઉન્ટેબલ નાઉન
કહીશું. હવે નાઉનનું વાક્યમાં કાર્ય શું છે? તો નાઉન છે એ વાક્યમાં અલગ અલગ રીતે કામ કરે છે. કઈ કઈ રીતે કામ કરે છે ચાલો જોઈએ. પહેલું તો સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે. નાઉન વાક્યમાં ક્રિયાનો કરનાર હોય તો તે સબ્જેક્ટ કહેવાય. એક્ઝામ્પલ આપ્યું છે કે રાહુલ પ્લેઝ ક્રિકેટ. તો અહીં રાહુલ જે છે એ કર્તા છે કે રાહુલ ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમવાની ક્રિયા કોણ કરે છે? રાહુલ કરે છે. એટલા માટે રાહુલ છે એ કર્તા થશે તો તે સબ્જેક્ટ તરીકે આવે છે. સેકન્ડ કાર્ય છે ઓબ્જેક્ટ તરીકેનું. તો નાઉન પર ક્રિયાની અસર થાય તેને ઓબ્જેક્ટ કહેવાય. દાખલા તરીકે આઈ રીડ અ બુક. હું શું વાંચું છું? તો કે બુક વાંચું છું. તો બુક છે એ નાઉન છે. તો એ ઓબ્જેક્ટ તરીકે અહીં આવ્યું છે એટલે કે કર્મ તરીકે આવેલું છે. અને પોઝેશન તરીકે પણ નાઉન વપરાય છે. નાઉન કોઈકની માલિકી અથવા સંબંધ દર્શાવે છે તો તેને પોઝેશન કહેવાય. દાખલા તરીકે જોન્સ બુક, જોનની બુક. રામ્સ બ્રધર, રામનો ભાઈ. તો અહીં જોન્સ, રામ્સ એ બધા માલિકી દર્શાવે છે. યાદ રાખવું હોય તો આપણે શું યાદ રાખશું? તો કે નાઉન છે એ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અથવા પોઝેશન તરીકે કાર્ય કરે છે. હવે નાઉનના પ્રકાર આપણે જોઈએ તો નાઉન અલગ અલગ પ્રકારના હોય છે. અહીં કયા કયા પ્રકાર છે? તો કે પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, કોન્ક્રીટ નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન અને મટીરિયલ નાઉન. બરાબર. તો હવે પ્રોપર નાઉન આપણે જોઈએ તો ખાસ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુનું નામ જે છે તેને આપણે પ્રોપર નાઉન કહીશું. દાખલા તરીકે સિટી તો એ કોમન નાઉન થશે, પરંતુ સિટીનું નામ આપી દીધું અહેમદાબાદ તો એ પ્રોપર નાઉન થઈ ગયું. તેવી જ રીતે કન્ટ્રી કહીએ તો કોમન નાઉન આવશે, પરંતુ ઇન્ડિયા એ નામ આપી દીધું તો એ પ્રોપર નાઉન થઈ જશે. વ્યક્તિનું નામ સચિન, રાહુલ. તેવી જ રીતે સ્થળનું નામ માઉન્ટ એવરેસ્ટ. હવે કોમન નાઉન જોઈએ તો કોમન નાઉન છે એ સામાન્ય નામ છે કે બોય. બોય કહ્યું તો તેનાથી આપણને ચોક્કસ ખ્યાલ આવતો નથી કોની વાત છે, એટલા માટે એ કોમન છે. તેવી જ રીતે ગર્લ, સિટી અને માઉન્ટેન. તો આ જાતિવાચક એટલે કે કોમન નાઉન છે. પરંતુ જો બોયમાં હું કેતન કહી દઉં તો એ થઈ જશે પ્રોપર નાઉન. ગર્લમાં હું કાવ્યા કહી દઉં તો એ પ્રોપર નાઉન થઈ જશે. સિટીમાં અમદાવાદ કહું તો પ્રોપર નાઉન થઈ જશે. માત્ર માઉન્ટેન કહ્યું તો એ કોમન નાઉન થશે, પરંતુ માઉન્ટેનને બદલે માઉન્ટ એવરેસ્ટ કહી દઉં તો એ પ્રોપર નાઉન થશે. કોન્ક્રીટ નાઉન આપણે હમણાં જોયું કે જે જોઈ શકાય, સ્પર્શી શકાય અને અનુભવી શકાય તેને કોન્ક્રીટ નાઉન કહે છે. દાખલા તરીકે બુક, ચેર, રિવર, ડોગ આ બધાને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ આપણે જોયું કે જેને જોઈ કે સ્પર્શી શકાતા નથી પરંતુ માત્ર અનુભવી શકાય છે. લવ, ઓનેસ્ટી, બ્યુટી, હેપીનેસ. હવે કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉન એટલે સમૂહ કે જૂથ તરીકે જેમાં એકથી વધુનો સમાવેશ થતો હોય તેને કલેક્ટિવ નાઉન કહે છે. દાખલા તરીકે ટીમ. જો બોય કહીએ, માત્ર બોય કહ્યું તો એ થશે કોમન નાઉન. બોયને સ્પેશિયલ નામ આપી દીધું કેતન તો એ થઈ જશે પ્રોપર નાઉન. હવે 5-6 વ્યક્તિઓ મળીને ટીમ બનાવી તો એ થઈ જશે કલેક્ટિવ નાઉન. તેવી જ રીતે ફેમિલી. તો ફેમિલી પણ એક કરતા વધુ સભ્યોના સમૂહથી બને છે એટલે એ થશે કલેક્ટિવ નાઉન. ક્લાસ. સ્ટુડન્ટ કહીએ તો સ્ટુડન્ટ આવશે કોમન નાઉનમાં, પણ સ્ટુડન્ટથી આખો ક્લાસ બને છે તો ક્લાસ છે એ સ્ટુડન્ટનો સમૂહ છે, એટલા માટે એ કલેક્ટિવ નાઉન. ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. અને મટીરિયલ નાઉન કે ધાતુ, પદાર્થ અથવા પદાર્થનું નામ જે છે એ મટીરિયલ નાઉનમાં આવશે. દાખલા તરીકે ગોલ્ડ, વોટર, વુડ, આયર્ન. તો આ બધા જે છે એ મટીરિયલ નાઉન કહેવાશે. તો નાઉનના મુખ્ય પ્રકારો કયા કયા છે? પ્રોપર નાઉન, કોમન નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન. અને નાઉનનો ઉપયોગ વાક્યમાં જુદો જુદો થાય છે. તો આપણે શું શીખ્યા એ યાદ રાખીએ તો નાઉનના પ્રકારો આપણે શીખ્યા કે પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ,
કોમન નાઉન જાતિવાચક નામ, કોન્ક્રીટ નાઉન એટલે મૂર્ત, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે અમૂર્ત નામ, કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ અને મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક નામ. ફરી વખત જોઈ લઈએ કે નાઉન છે એ વ્યક્તિ, સ્થળ, વસ્તુ, પ્રાણી, ગુણ, વિચાર અથવા ક્રિયાનું નામ દર્શાવે છે. તેવી જ રીતે નાઉનના બે પ્રકાર હોય છે, કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ. કોન્ક્રીટ નાઉનમાં આપણે જોઈ શકીએ છીએ, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં માત્ર અનુભવી શકીએ છીએ. નાઉન ગણી શકાય અથવા ન ગણી શકાય એટલે કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન છે. નાઉન વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તરીકે આવે છે. રાહુલ પ્લેઝ ક્રિકેટ, તો ત્યાં એ રાહુલ છે એ સબ્જેક્ટ છે અને આઈ રીડ બુક, તો બુક છે એ ઓબ્જેક્ટ છે. નાઉન પ્રોપર, કોમન, કલેક્ટિવ, મટીરિયલ નાઉનના મુખ્ય પ્રકાર છે. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ, કોમન નાઉન એટલે જાતિવાચક નામ, કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક અને મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે અમૂર્ત નામ. તો આવી રીતે આપણે અંગ્રેજી ગ્રામરમાં દરરોજ એક વિડીયો અપલોડ કરવામાં આવશે. આગળના વિડીયોમાં આપણે પ્રોપર નાઉન વિશે શીખવાના છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.